હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કેટલાક દાખલા. એમાં જુઓ, ઉદાહરણનો દાખલા નંબર 1. 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિ માનવ શરીરના ઉપરના ભાગના 40 કિલોગ્રામ દળને આધાર આપે છે. તો આ દરેક અસ્થિ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો. દબાણનો અંદાજ એટલે કે દબાણ શોધવાનું છે. આપ્યું છે ક્ષેત્રફળ આપ્યું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર, પણ એવા ટોટલ કેટલા અસ્થિ છે? 2. તો કુલ ક્ષેત્રફળ એ બરાબર શું થશે? તો 2 ગુણ્યા 10 સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે. કેમ? કારણ કે ક્ષેત્રફળ છે 10 સેન્ટીમીટર સ્ક્વેર, પણ એવા કેટલા અસ્થિ છે? 2. એટલે કુલ ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 20 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર ને મીટરમાં ફેરવીએ તો એ બરાબર કેટલા થશે? 20 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર. રાઈટ? દળ આપ્યું છે 40 કિલોગ્રામ અને g છે 10. રાઈટ? તો m 40 કિલોગ્રામ અને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણને શું શોધવાનું કહે છે? દબાણ p. તો શું થઈ જશે? સરેરાશ દબાણ એટલે p સરેરાશ. રાઈટ? તો p બરાબર શું થશે? f બાય a. સૂત્ર તો એનું જ, પણ f એટલે કેટલા? mg. રાઈટ? તો mg બાય a. ધેરફોર સરેરાશ દબાણ m એટલે કેટલા? 40, g એટલે 10 ભાગ્યા a એટલે 20 ગુણ્યા 10 ની -4 ઘાત. રાઈટ? તો તમે જ્યારે આ ગુણાકાર કરશો તો તમને મળશે 2 ગુણ્યા 10 ની 5 ઘાત. 2 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. રાઈટ? તો એકદમ સહેલો દાખલો. રાઈટ? એક ધ્યાન રાખવાનું કે બે અસ્થિ છે ટોટલ, એટલે ક્ષેત્રફળ કેટલું થશે? 2 ગુણ્યા 10 સેન્ટીમીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરમાં ફેરવો તો 20 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર. રાઈટ? પછી m અને g ખબર છે, તો દબાણ શું થઈ જશે? f બાય a. રાઈટ? તો f એટલે mg બાય a. કિંમત મૂકી દો તો તમને સરેરાશ દબાણ મળી જશે. રાઈટ? એ પછી જુઓ ઉદાહરણનો દાખલા નંબર 2. એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ કેટલું હશે? તો ઊંડાઈ છે 10 મીટર એટલે h બરાબર કેટલી થશે? 10 મીટર. h કહો અથવા તો d કહો, તમારી મરજી. દબાણ એટલે કે p શોધવાનું કીધું છે આપણને. પાણીની ઘનતા આપી છે 10 ની 3 ઘાત એટલે ρ 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. આગળ ગુરુત્વ પ્રવેગ g લેવાનો કે છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને p એ લેવાનું કીધું છે આપણને 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. રાઈટ? તો ઊંડાઈએ દબાણ શોધવું છે તો આપણું સૂત્ર શું હતું? તો યાદ કરો, p બરાબર pa + ρgh. રાઈટ? સૂત્ર ખબર જ છે બધાને. therefore p p એટલે કૌંસમાં 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા ρ gh કિંમત મૂકો. ρ એટલે 10 ની 3 ઘાત, g એટલે 10 અને h એટલે પણ 10. તો કેટલા થશે? 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા આ પણ 10 ની 5 ઘાત, તો 10 ની 5 ઘાત કોમન લઈ લો તો 10 ની 5 ઘાત કોમન, તો 1.01 વત્તા 1 તો દબાણ કેટલું થશે? 2.01 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. રાઈટ? તો એકદમ સહેલો. ρ g h ખબર છે, p આપ્યો છે, દબાણ p શોધવું છે તો p બરાબર pa + ρgh. કિંમત મૂકો તો તમને દબાણ મળી જાય. પછી જુઓ ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 3. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો ઘનતા ρ આપી છે 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ. રાઈટ?
ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી તેમ ધારો, એટલે ઊંચાઈ સાથે ફેરફાર થતો નથી તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરાયેલું હશે, એટલે કે શું શોધવાની કહે છે, ઊંચાઈ એટલે h શોધવાની કીધી, g લેવાનો કહે છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો, રાઈટ, તો g આપણને 9.8 કે તો 9.8 લેવાનો, 10 કે તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો અહીંયા આગળ રો આપ્યો છે, g આપ્યો છે, h શોધવું છે, તો સૂત્ર શું હતું, pa બરાબર રો gh, તો h બરાબર શું થશે, pa upon રો g, રાઈટ, therefore h is equals to pa એટલે 1.01 ગુણ્યા 10 ની 5, ઘનતા કેટલી 1.29 અને g 9.8, રાઈટ, તો તમે જ્યારે આ ભાગાકાર કરશો કેલ્સીમાં તો તમને આન્સર મળશે 7989 મીટર, રાઈટ, તો કેટલી ઊંચાઈ મળશે 7989 મીટર, રાઈટ, તો આ પણ એકદમ ઈઝી, તમને ઘનતા અને g ની કિંમત આપી છે, ઊંચાઈ શોધવાની કીધી છે, તો આપણને સૂત્ર ખબર જ છે કે pa બરાબર રો g h, રાઈટ, તો કિંમત મૂકો તો તમને h મળી જાય, રાઈટ, એ પછી ફ્રેન્ડ્સ જોઈએ આપણે ઉદાહરણનો દાખલા નંબર 4, રાઈટ, જો દરિયામાં 1000 મીટર ઊંડાઈએ, એટલે કે h અથવા તો d જે કોઈ, તો h 1000 મીટર ઊંડાઈએ શું કહે છે આપણને, જો એક નિરપેક્ષ દબાણ કેટલું હશે, રાઈટ, એટલે નિરપેક્ષ દબાણ એટલે આપણને શું શોધવાનું કહે છે, p, રાઈટ, તો 1000 મીટર ઊંડાઈએ p શોધવાનું છે, આગળ જુઓ ગેજ દબાણ કેટલું હશે, ગેજ દબાણ એટલે શું થાય, p માઈનસ pa, જેને આપણે ગેજ દબાણ કહીએ છીએ, એ શોધવાનું છે, આગળ અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય, રાઈટ, એટલે વાતાવરણનું દબાણ જાળવેલું હોય તેવી એક સબમરીનની 20 સેન્ટીમીટર ક્રોસ 20 સેન્ટીમીટર બારી પર આ ઊંડાઈએ બળ કેટલું હશે, તો ક્ષેત્રફળ આપ્યું છે આપણને 20 સેન્ટીમીટર ક્રોસ 20 સેન્ટીમીટર, એટલે કેટલું થાય 20 ગુણ્યા 20 એટલે 400 સેન્ટીમીટર સ્ક્વેર, રાઈટ, એટલે કે એ બરાબર કેટલા થશે, 400 ગુણ્યા 10 ની ઓછા 4 મીટર સ્ક્વેર, તો આ ક્ષેત્રફળ માટે આપણને બળ શોધવાનું કીધું છે, પાણીની ઘનતા લેવાની છે 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત, એટલે રો લેવાના છે આપણે 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ, રાઈટ, અને આગળ g લેવાના છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ, તો આપણે ડેટા લખી દીધો, રાઈટ, કે ઊંડાઈ આપેલી છે એટલે કે h 1000, ત્યારે નિરપેક્ષ દબાણ શોધવું છે, ગેજ દબાણ એટલે p માઈનસ pa શોધવાનું છે, આગળ ક્ષેત્રફળ આપ્યું છે 20 સેન્ટીમીટર ક્રોસ 20 સેન્ટીમીટર, એટલે 20 ગુણ્યા 20 એટલે કેટલા થશે 400 સેન્ટીમીટર સ્ક્વેર, ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં ફેરવો તો 400 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત મીટર સ્ક્વેર, બળ શોધવું છે, તો પહેલું તો નિરપેક્ષ દબાણ p, તો p બરાબર શું સૂત્ર છે, pa રો gh, therefore p is equals to p એટલે કેટલા 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા રો 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત g 10 h 1000 એટલે 10 ની 3 ઘાત જ થાય ને, રાઈટ, 1000 મીટર એટલે 10 ની 3 ઘાત, therefore p is equals to 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા, હવે અહીં જુઓ આ 10 ની 3 ઘાત અને આ કઈ નહીં એટલે ઉપર 10 ની, એટલે આ 10 ની 4 ઘાત થઈ, આ 103 ની જગ્યાએ હું આવું લખું તો ચાલે, 1.03 એને હું લખું 103, રાઈટ, 1.03 એની જગ્યાએ હું લખું છું 103, એટલે મારે 2 પોઈન્ટ કાપવાના, એટલે 10 ની કેટલી ઘાત રહેશે, 3 માંથી 2 જાય એટલે 1 જ, અને ગુણ્યા આ 10 ની 3 અને 1 એટલે 10 ની 4 ઘાત, રાઈટ, શું કર્યું મેં
તો આ 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત એઝ ઇટ ઇઝ. અહીં આ જે 1.03 છે રાઈટ, એને મેં 103 લખું તો 2 ઘાત ઓછી થશે, તો 3 ની જગ્યાએ કેટલી આવશે? 3 ઓછા 2 એટલે 1 જ ઘાત રહેશે, અને આ 3 ને 1 4 ઘાત. તો માટે p બરાબર કેટલા થશે? 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 103 ગુણ્યા 10 ની 5 ઘાત. આવું થઈ જશે. તો 10 ની 5 ઘાત કોમન લઈ લો તો p બરાબર 10 ની 5 ઘાત કોમન, તો 1.01 વત્તા 103 રાઈટ. તો p બરાબર કેટલા થઈ જશે? 104.01 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. તો તમને નિરપેક્ષ દબાણ કેટલું મળશે? 104.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. આગળ ગેજ દબાણ શોધવું છે, તો ગેજ દબાણ શું થશે? તો ગેજ દબાણનું સૂત્ર P - PA બરાબર શું હતું? rho GH રાઈટ. therefore PG ગેજ દબાણને આપણે PG કહીએ તો PG P - PA. rho એટલે કેટલા? તો 1.03 ગુણ્યા 10 ની 3 ઘાત. G એટલે 10 અને H 1000 એટલે 10 ની 3 ઘાત થાય. તો therefore ગેજ દબાણ શું થઈ જશે? 1.03 ગુણ્યા 10 ની 3 ને 4 ને 3 7. તો તમને ગેજ દબાણ કેટલું મળશે? 1.03 ગુણ્યા 10 ની 7 ઘાત પાસ્કલ રાઈટ. આગળ જુઓ શું કહે છે આપણને કે જો ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર ક્રોસ 20 એટલે 400 સેન્ટીમીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ મીટરમાં ફેરવો તો કેટલું થાય? 400 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત મીટર સ્ક્વેર હોય ત્યારે બળ કેટલું? તો દબાણ P બરાબર શું સૂત્ર હતું? F/A રાઈટ. તો અહીંયા આગળ આપણે કયું દબાણ લેવું પડશે? ગેજ દબાણ રાઈટ. તો P બરાબર શું છે? F/A. તો F બરાબર શું થશે? તો F બરાબર P * A રાઈટ. તો અહીંયા આગળ દબાણ કેટલું લેવાનું કે છે? ગેજ દબાણ સાથે ગણતરી કરવાની છે તો PG ગેજ દબાણ. તો માટે F બરાબર ગેજ દબાણ એટલે 1.03 ગુણ્યા 10 ની 7 ઘાત અને ક્ષેત્રફળ કેટલું? 400 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત રાઈટ. તો તમે જ્યારે આ ગુણાકાર કરશો તો તમને આન્સર મળશે કેટલો? 4.12 ગુણ્યા 10 ની 5 ઘાત રાઈટ. બળનું એકમ શું? ન્યૂટન રાઈટ. તો ફરી એકવાર નિરપેક્ષ દબાણ શોધવું છે તો P બરાબર PA + rho GH સૂત્ર. ગેજ દબાણ કે તો P - PA બરાબર rho GH. કિંમત મૂકો આન્સર આવી જશે. અને છેલ્લે બળ શોધવાનું કીધું છે, ક્ષેત્રફળ આપ્યું છે ગેજ દબાણ સાથે તો P બરાબર F/A. તો PG બરાબર F/A. તો F એટલે PG * A. PG ખબર છે 1.03 ગુણ્યા 10 ની 7 ઘાત. A એટલે 400 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત. તો તમને બળ મળી જશે રાઈટ. એ પછી જુઓ ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 5. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરીંજ પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબને ચુસ્તપણે જોડેલી છે. નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો નાના પિસ્ટનના વ્યાસને હું D1 કહું તો D1 1 સેન્ટીમીટર અને મોટા પિસ્ટનનો વ્યાસ D2 તો એ કેટલો છે? 3 સેન્ટીમીટર રાઈટ. તો ત્રિજ્યા કેટલી થશે? અહીંયા આગળ R1 તો વ્યાસ ભાગ્યા 2 એટલે કેટલી? 0.5 સેન્ટીમીટર અને અહીંયા આગળ ત્રિજ્યા R2 મોટા પિસ્ટન માટે 3 ભાગ્યા 2 એટલે 1.5 સેન્ટીમીટર રાઈટ. તો નાના પિસ્ટન માટેનો વ્યાસ 1 સેન્ટીમીટર તો ત્રિજ્યા વ્યાસ ભાગ્યા 2 એટલે 0.5 સેન્ટીમીટર અને મોટા પિસ્ટનનો વ્યાસ 3 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી થશે? 3 ભાગ્યા 2 1.5 સેન્ટીમીટર રાઈટ. તો જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લાગે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો.
તો નાના પિસ્ટન પર લાગતું બળ આપ્યું છે કેટલું 10 ન્યૂટન. તો નાના પિસ્ટન માટે પહેલી સ્થિતિ છે તો F1 કેટલું છે 10 ન્યૂટન. ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ આપણને F2 શોધવાનું છે, રાઈટ. તો ફ્રેન્ડ્સ સૂત્ર કયું આવશે? તો ગઈકાલે જ આપણે જોયું હતું હાઇડ્રોલિક લિફ્ટ વખતે, રાઈટ. અહીંયા આગળ નાનું અને મોટું એમ બે પિસ્ટન છે. તો નાના માટે આપણે પહેલી સ્થિતિ લઈએ છીએ, મોટા માટે બીજી સ્થિતિ. તો ગઈકાલે દબાણનું સૂત્ર જોયું હતું કે P1 બરાબર F1 બાય A1 અને P2 F2 બાય A2, રાઈટ. કારણ કે દબાણ હંમેશા એક સરખું. તો સૂત્ર અહીંયા આગળ શું આવશે? F1 બાય A1 બરાબર F2 બાય A2, રાઈટ. તો આપણે કોની કિંમત શોધવી છે? તો F2 શોધવા છે. તો F2 ને સૂત્ર કરતા બનાવો તો therefore F2 શું થશે? તો A2 upon A1 into F1, રાઈટ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર, રાઈટ. તો therefore F2 શું થશે? A2 એટલે પાઈ r2 સ્ક્વેર upon A1 એટલે પાઈ r1 સ્ક્વેર into F1. તો પાઈ કેન્સલ. ચલો r2 સ્ક્વેર, તો r2 એટલે કેટલા છે? 1.5 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવાના તો 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાતનો વર્ગ અપોન r1 એટલે કેટલા છે? 0.5 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો તો 0.5 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત પણ એનો વર્ગ. અને f1 કેટલા છે? તો f1 છે 10, રાઈટ. તો કેટલા થઈ જશે? therefore F2 1.5 નો વર્ગ એટલે 1.5 બે વાર 10 ની ઓછા 4 ઘાત થઈ જશે ભાગ્યા 0.5 કેટલી વાર? બે વાર અને 10 ની ઓછા 4 ઘાત ઇન્ટુ 10. આ તો કેન્સલ. તો 1.5 ગુણ્યા 1.5 કરો એના ગુણ્યા 10 અને ભાગો 0.5 વડે, ફરી 0.5 વડે ભાગો. તો જ્યારે તમે આ ભાગાકાર કરશો તો તમને આન્સર કેટલો મળી જશે? 90 ન્યૂટન, રાઈટ. તો અહીંયા આગળ તમે જ્યારે આ ભાગાકાર કરશો ત્યારે F2 તમને કેટલો મળી જશે? 90 ન્યૂટન, રાઈટ. તો જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ જ કોન્સેપ્ટ છે, રાઈટ. કે બે સ્થિતિ છે, એક નાનો અને એક મોટો પિસ્ટન છે. તો નાના પિસ્ટન માટે પહેલી સ્થિતિ લઈએ, મોટા માટે બીજી. તો નાના પિસ્ટનનો વ્યાસ D1 થશે, ત્રિજ્યા R1. મોટા પિસ્ટનનો વ્યાસ D2, ત્રિજ્યા R2. નાના પિસ્ટન પર બળ છે 10 અને મોટા પિસ્ટન પર બળ શોધવું છે, રાઈટ. તો શું થઈ જશે સૂત્ર? F1 by A1 બરાબર F2 by A2. તો F2 A2 upon A1 into F2. ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર એટલે A2 પાઈ r2 સ્ક્વેર, A1 પાઈ r1 સ્ક્વેર into F2, રાઈટ. આ સેન્ટીમીટરમાં છે, મીટરમાં ફેરવો, રાઈટ. અને પછી સોલ્વ કરો તો તમને F2 મળી જશે. આગળ શું કીધું છે જુઓ. જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે. કોને ધકેલો છો? નાના પિસ્ટનને ધકેલીએ છીએ એટલે અંતર L1 કેટલું છે? 6 સેન્ટીમીટર, રાઈટ. જેટલું ખસેડીએ છીએ તો શું કહે છે? તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે? એટલે કે મોટા પિસ્ટન માટે બીજું તો L2 શોધવાનું કીધું છે, રાઈટ. એટલે નાના પિસ્ટન કેટલો ખસે છે? 6 સેન્ટીમીટર ખસે છે. તો L1 6 સેન્ટીમીટર. તો મોટો પિસ્ટન કેટલો ખસશે? તો L2 શોધવાનું કીધું છે. તો તમને એક વસ્તુ ખબર છે, કઈ રાશિ અચળ હોય? કદ હંમેશા અચળ હોય. કદનું સૂત્ર શું જોયું હતું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, રાઈટ. તો કદ અચળ હોવાથી શું થાય? A1 L1 બરાબર A2 L2, રાઈટ. કારણ કે કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો A1 L1 બરાબર A2 L2. therefore L2 શું થશે? A1 L1 upon A2, રાઈટ. L2 ને સૂત્ર કરતા બનાવો તો A1 L1 upon A2. A1 એટલે શું થશે? પાઈ r1 સ્ક્વેર into L1 as it is. અને A2 એટલે પાઈ r2 સ્ક્વેર. તો પાઈ પાઈ કેન્સલ. તો શું રહ્યું? r1 સ્ક્વેર L1 upon r2 સ્ક્વેર. therefore L2
r1 સ્ક્વેર, તો r1 એટલે કેટલા છે 0.5 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો તો 0.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાતનો વર્ગ ગુણ્યા l1 એટલે કેટલા છે 6 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો તો 10 ની ઓછા 2 ઘાત, રાઈટ, ભાગ્યા r2 સ્ક્વેર, તો r2 એટલે 1.5 સેન્ટીમીટર, તો 1.5 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાતનો વર્ગ થશે, રાઈટ. તો therefore L2 is equals to શું થશે 0.5 નો વર્ગ એટલે 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 10 ની 2 દુ ઓછા 4 થઈ જશે, 6 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત as it is, ભાગ્યા 1.5 ગુણ્યા 1.5 બે વાર અને 10 ની કેટલી ઘાત થશે 2 દુ 4, તો 10 ની ઓછા 4 ઘાત કેન્સલ, રાઈટ. અને બાકીનું જ્યારે તમે ફ્રેન્ડ સોલ્વ કરશો, રાઈટ, તો તમને કેટલા મળી જશે 0.67 into 10 raised to minus 2, right, તો L2 મળશે તમને 0.67 into 10 raised to minus 2 મીટર, રાઈટ. તો અહીંયા આગળ જે નાનો પિસ્ટન છે 6 સેન્ટીમીટર ખસે છે એટલે L1 6 સેન્ટીમીટર અને મોટો પિસ્ટન કેટલો ખસે શોધવાનું કીધું છે એટલે L2 શોધવાનું. તો આપણને ખબર છે કે કદ હંમેશા અચળ હોય એટલે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, તો a1 l1 a2 l2, તો l2 શું થઈ જશે a1 l1 e2, a1 એટલે pi r1 સ્ક્વેર, l1 as it is upon a2 એટલે pi r2 સ્ક્વેર, pi કેન્સલ, તો શું રહેશે r1 સ્ક્વેર l1 r2 સ્ક્વેર. r1 r2 ખબર છે, મીટરમાં લખો એની કિંમત એટલે ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત લખવાની, એટલે r1 0.5 મીટરમાં ફેરવો ગુણ્યા 10 ની ઓછા 2 ઘાતનો વર્ગ, l1 6 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો 6 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત upon r2 1.5 મીટરમાં ફેરવો તો 1.5 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાતનો વર્ગ. એ પછી સોલ્વ કરો તો તમને L2 કેટલા મળી જશે 0.67 into 10 raised to minus 2 મીટર, રાઈટ. તો ફ્રેન્ડ્સ આ આપણે શેની ચર્ચા કરી, તો જે ઉદાહરણ છે એ ઉદાહરણના આપણે જોયા 1 થી 5 દાખલા, રાઈટ. એ પછી ફ્રેન્ડ્સ જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 5, રાઈટ. તો એ પછી જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5. શું છે ક્વેશ્ચન? ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોગ્રામ દળની એક છોકરી, તો m બરાબર આપ્યા છે આપણને 50 કિલોગ્રામ, રાઈટ. એક એડી પર સંતુલન જાળવે છે. બૂટની એડીનો વ્યાસ 1 સેન્ટીમીટર છે, તો વ્યાસ એટલે સ્મોલ d 1 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થઈ જશે 1/2 એટલે 0.5 સેન્ટીમીટર, રાઈટ. તો વ્યાસ 1 સેન્ટીમીટર છે, તો એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ લાગશે, તો તળિયા પર લાગતું દબાણ શોધવાનું કીધેલું છે, રાઈટ. તો P બરાબર શું સૂત્ર છે F/A, રાઈટ. પણ F એટલે શું થાય mg upon ક્ષેત્રફળ એટલે શું લખીએ છીએ આપણે pi r², રાઈટ. તો m એટલે કેટલા છે 50, g ની કિંમત કેટલી છે તો કંઈ આપી નથી, જો કંઈ ના આપે તો તમારે કેટલા લેવાના 9.8 ભાગ્યા pi એટલે 3.14, r² એટલે 0.5 મીટરમાં ફેરવો તો ગુણ્યા 10 ની ઓછા 2 ઘાતનો વર્ગ, આવું થશે, રાઈટ. કારણ કે r² છે r 0.5 પણ મીટરમાં ફેરવો એટલે 0.5 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાતનો વર્ગ, રાઈટ. તો જ્યારે તમે આ ભાગાકાર સોલ્વ કરશો તો ત્યારે તમને દબાણ કેટલું મળી જશે 6.24 ગુણ્યા 10 ની 6 ઘાત, 6.24 ગુણ્યા 10 ની 6 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ, રાઈટ. તો આટલું દબાણ તમને મળશે, રાઈટ. તો એકદમ ઈઝી, P બરાબર F/A અને F એટલે વજન બળ mg, ક્ષેત્રફળ pi r², રાઈટ. કિંમત મૂકશો તો તમને દબાણ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.